ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બ્રહ્મસૂત્રના 313 પાન પર આપણે છીએ. એમાં જેની પાસે આ વૈયાક્ષિક ન્યાયમાલા હોય અને હોય તો લેતા આવજો. હવેથી બ્રહ્મસૂત્રના ક્લાસમાં તત્વતીર્થમાં મૂક્યું છે ભાઈ, એટલે તમારો ફોન પર હશે. છવ્વીસમાં પાન પર કહે છે સપ્તમ અધિકરણમ આરચયતિ. સાતમા અધિકરણ બતાવે છે हिरण्मयो देवतात्मा किं वा सौ परमेश्वरः मर्यादाधरूपोक्तेः देवतात्मैवनेश्वरः सार्वात्म्यात् सद्वैतराहित्यात् च ईश्वरो मतः मर्यादाद्या उपास्त्यर्थम् ईशेऽपि स्युरुपाधिकाः. બે શ્લોકની અંદર સમસ્ત અધિકરણને સંક્ષેપમાં કહેવાની કળા વૈયાસિક ન્યાયમાળામાં આપણા વિદ્યારણ્ય સ્વામી તો પ્રશ્ન પૂછે છે હિરણ્મયો દેવતાત્મા કિમ વા અસૌ પરમેશ્વરઃ. छांदोग्यस्य प्रथम अध्याये उद्गीत उपासनायाम् उपसर्जनानि उपास्यानि अभिधाय प्रधान उपास्यम् अभिधातुमिदम् आम्नायते. छांदोग्य उपनिषदना पहला अध्यायना उद्गीतनी उपासना उद्गीत ओमकारनी उपासनाનું વર્ણન છે. उपसर्जनानि उपास्यानि अभिधाय એટલે ગૌણ જે ઉપાસનાના વિષયો છે એનું કથન કરીને પ્રધાનમ ઉપાસ્યમ અભિધાતુમ તો ઉપાસના ગૌણ વિષયોની વાત કર્યા પછી ઉપાસના મુખ્ય વિષય છે એની વાત ત્યાં કરે છે છાંદોગ્યના પ્રથમ અધ્યાયમાં. અથ એષઃ अंतरादित्य हिरण्मयः पुरुषः दृश्यते इति. अथ एषः अंतरादित्य आदित्ये अंतः आदित्यमा सूर्यनंदर हिरण्मय पुरुषः दृश्यते. सूर्यमय हिरण्मय सुवर्णमय पुरुष दृश्यते. એટલે કે એ પ્રકારની ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું કે સૂર્યમાં જાણે કે હિરણમય પુરુષ પરમાત્મા છે. હવે
આદિત્યમાં સૂર્યમંડળમાં જે પુરુષની વાત કરવામાં આવે છે, કોઈ સામાન્ય પુરુષ છે કે પરમાત્મા છે? તો કહે છે તત્ર, આ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આ જે છંદોગ્ય ઉપનિષદનો આ જે મંત્ર છે, તો કંડિકા છે, એને વિષય બનો તત્ર આદિત્યમંડલે વિદ્યા કર્મ અતિશયવશાત કશ્ચિત જીવ દેવભાવમુપેત્ય જગત અધિકારમ નિષ્પાદયન અવતિષ્ઠતે. પૂર્વ પક્ષમાં કહેવામાં આવે કે ભાઈ સૂર્યમાં આદિત્ય મંડળમાં જે પુરુષ હશે એ કોણ છે? તો પૂર્વ પક્ષી કહે છે કશ્ચિત જીવ, કોઈક જીવાત્મા, કોઈક મનુષ્ય દેવભાવ ઉપેત્ય, એ મનુષ્ય ખૂબ બધી ઉપાસના કરી, ખૂબ બધું ધ્યાન કરી, દેવતાની પદવી પ્રાપ્ત કરી, દેવતા ભાવ, દેવતાપણું પ્રાપ્ત કર્યું, જગત અધિકારમ નિષ્પાદન અવતિષ્ઠતે, અને જગતના આધાર રૂપે ત્યાં એ રહેલો છે. ઈશ્વરશ્ચ સર્વગતત્વાદ મંડલે વિવર્તતે. ઈશ્વર તો સર્વવ્યાપી છે, આદિત્ય મંડળમાં ઈશ્વર પણ છે. સાથે સાથે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આદિત્ય મંડળમાં જે હિરણ્મય પુરુષ હશે એની ઉપાસના કરવી. આદિત્ય મંડળમાં બે હસ્તીઓ થઈ. એક તો હિરણ્મય એટલે કે સુવર્ણમય પુરુષ, અને બીજું જેની વાત કરવામાં આવે ને બીજો પરમેશ્વર જે સર્વવ્યાપક છે. તો અતઃ સ્તયો સંખ્યામાં આની જે વાત કરવામાં છંદોગ્યમાં જે કોઈ આ જીવની વાત કરવામાં આવી, દેવતા આત્માની વાત કરવામાં આવી કે ઈશ્વરની વાત કરવામાં આવી. થયો એટલે સંશય થયો કે કોણ છે આ? ઈશ્વર છે કે પછી કોઈક ઉપાસનાને પરિણામે એ પદવી પામેલો કોઈ જીવ છે? આવો સંશય થયો ત્યારે પૂર્વ પક્ષ કહે છે ત્રત દેવતાત્મા યદિ તાવત પ્રાપ્તમ. મારે એવું કહેવાનું છે કે આદિત્ય મંડળમાં જે પુરુષ છે એ પરમાત્મા નથી, દેવતાત્મા છે, દેવતા છે. કુતઃ, શા માટે કહો છો? મર્યાદા આધારૂપાણામ ઉચ્યમાનત્વાત્. પુરુષ તો સર્વવ્યાપક છે અને માટે માત્ર આદિત્ય મંડળમાં મર્યાદિત ન હોઈ શકે. એટલે જે હિરણ્મય પુરુષની વાત કરવામાં આવી એનું કેન્દ્ર લોકેશન કહેવામાં આવ્યું, આધાર કહેવામાં આવ્યો આદિત્ય મંડળ. અને મર્યાદા એ આદિત્ય મંડળથી મર્યાદિત છે અને ત્યાં રહેલો છે એટલે મર્યાદા કહેવામાં આવી, એનો આધાર કહેવામાં આવ્યો. આવું હોય તો પરમેશ્વરને તો કોઈ મર્યાદા ન હોય, એનો કોઈ આધાર પણ ન હોય. એટલે આ કોઈ દેવતાની વાત છે, પરમેશ્વરની વાત નથી, એવો પહેલાં નિર્ણય કરવામાં આવ્યો. કુતઃ મર્યાદા આધારૂપાણામ ઉચ્યમાનત્વાત્. આદિત્ય મંડળમાં જે હિરણ્મય પુરુષ છે એ આદિત્ય પૂરતો મર્યાદિત છે અને એનું આ પ્રકારનું લોકેશન છે, એનો આધાર છે, સ્થાન છે. યે ચ અમુષ્માત પરાંચ લોકાઃ તે ચામ દૈષ્ટે દેવકામાનાં ચ ઇતિ ઐશ્વર્ય મર્યાદા ઉક્તિ. અને નીચે જે બધા લોક છે એના પર એનો એ ઈશ્વર છે, શાસક છે. એટલે દેવકામાનાં ચ, દેવતાઓની કામના વાયુનો આપણે ઈશ્વર છે એમ કરીને મર્યાદા કહેવામાં આવી. અંતરાદિત્યેતિ કેવી રીતે અંતરાદિત્ય આદિત્યને અંતર્ગત છે એટલે એનો એ આધાર કહેવામાં આવે. હિરણ્મય એ સુવર્ણમય છે એટલે રૂપ એનું કહેવામાં આવ્યું.
એટલે જે પુરુષની આદિત્ય મંડળમાં હોવા વિશે વાત થઈ, એનો આધાર કહેવામાં આવ્યો આદિત્ય મંડળ, અને એનો ગુણ કહેવામાં આવે કે ભાઈ હિરણમય છે, સુવર્ણમય છે. આ ઈશ્વર ન હોઈ શકે કેમ? નહીં સર્વેશ્વરસ્ય સર્વાધારસ્ય નિરૂપસ્ય પરમેશ્વરસ્ય ઐશ્વર્ય મર્યાદા આધારરૂપાણી સંભવંતી. એ સર્વનો ઈશ્વર છે, સર્વનો આધાર છે, બી સર્વનું કારણ છે, वो પરમેશ્વર. ઐશ્વર્ય કે આટલું છે, આથી નીચે નથી. ઐશ્વર્ય મર્યાદા આધાર, એનું ઐશ્વર્ય આટલું છે, એની આ મર્યાદા છે, આટલે સુધીની સત્તા છે, આ જગ્યાએ એનો આધાર છે. આ બધી વસ્તુઓ પરમેશ્વર માટે સંભવિત નથી. અને તેથી જે હિરણમય પુરુષની વાત કરવામાં આવી તો કોઈ દેવતા છે એ પરમેશ્વર નથી, એ પ્રકારે પૂર્વ પક્ષ થયો. ઉચ્ચતે સિદ્ધાંત કહેવામાં આવે છે હિરણમય ઈશ્વરો ભવેત. હિરણમય જે પુરુષની વાત કરવામાં આવી એ ઈશ્વર છે, ઈશ્વર હોવો જોઈએ. તો આટલી વાત તમારી સાચી છે. એ હિરણમય કહેવામાં આવ્યો, એનું સ્થાન કહેવામાં આવ્યું વગેરે, પણ બીજું પણ કહેવામાં આવ્યું છે સા એવ રુક તત્સામ તદુક્થમ તદ્યજુ તદ્બ્રહ્મ ઇતિ. હવે એના વિશે કહેવામાં આવ્યું કે એ ઋગ એટલે ઋગ્વેદ, સામવેદ, ઉક્ત એટલે કે ઓમકાર, યજુર્વેદ એ બ્રહ્મ. ઇતિ વાક્યે તત્શબ્દૈ પ્રકૃતમ હિરણ્મયમ પુરુષમ. આ તત્ છે, તત્સામ તદુક્થમ તદ્યજુ તદ્બ્રહ્મ. એટલે તે તત્શબ્દ તત્શબ્દ વાપરવામાં આવે. સામ છે, યજુર્વેદ વગેરે. પ્રકૃતમ હિરણ્મયમ પુરુષમ પરામૃશ્ય. આ સર્વનામ છે એટલે આપણે નિર્ણય કરવો પડે કે કોનું નામ છે. તો કયો વિષય છે? હિરણ્મય પુરુષનો વિષય છે, એ વૃક્ષ છે, એ સામ છે. માટે તત્સર્વનામથી કઈ વસ્તુ આપણા મનમાં આવે છે એ જેની ચર્ચા ચાલી રહી છે. એ હિરણ્મય પુરુષ છે એને મનમાં લાવીને તસ્ય વૃક્ષામાદિ અશેષ જગદાત્મકત્વ ઉપદિશ્યતે. સા એને કહેવામાં કે વૃક્ષ છે, એ સામ છે, એ ઉક્ત છે, એ હજુ એ તદ બ્રહ્મ છે. એમ કરીને વૃક્ષામાદિ અશેષ જગદાત્મકમ, વૃક્ષ સામ વગેરે સમગ્ર જગતનો આત્મા છે. એ પ્રકારે જે આપણે મંત્ર વાંચ્યો કે કંડિકા વાંચી એમાં કહેવામાં આવ્યું તચ્ચ અદ્વિતીય પરમેશ્વર મુખ્યમ ઉપપદ્યતે. તો કે વૃક્ષ સામ વગેરે સમગ્ર જગત છે, એનો આત્મા તો માત્ર પરમેશ્વર અદ્વિતીય પરમેશ્વરમાં જ લાગુ પડે. મુખ્ય અર્થમાં અદ્વિતીય પરમેશ્વરમાં જ ઉપયુક્ત છે, યોગ્ય છે. ન તો સદ્વિતીયાયામ દેવતાયામ. ચલો દેવતા શબ્દનો પ્રયોગ થયો, જોડે જોડે આ બધા વિશેષણો આપવામાં આવે છે. અંતેથી આ વિશેષણો માત્ર પરમેશ્વર લાગુ પડે છે. કોઈ દેવતા અનેકમાંનો એક કોઈ દેવતા હોય, સંસ્કૃતમાં દેવતા શબ્દ સ્ત્રીલિંગ છે, અનેકમાંનો એક દેવતા હોય એવું સંભવ નથી. આ બધા વિશેષણો તો પરમેશ્વરને જ લાગુ પડે. તથા સયેષ સર્વેભ્ય પાપમભ્ય ઉદિતેતિ શ્રૂયમાણમ. વળી એ દેવતા વિશે કહેવામાં આવ્યું કે બધા પાપથી ઉપર ઉઠી ગયા છે. સર્વપાપ રાહિત્યમ. એ દેવતાનું બીજું વિશેષણ કહેવામાં આવ્યું કે સર્વ પાપથી મુક્ત છે.
બ્રહ્મણ. હવે આ માત્ર બ્રહ્મ એટલે પરમાત્માનું જ આ વિશેષણ હોઈ શકે. લિંગ એટલે કે એનું ચિહ્ન હોય કે માત્ર પરમાત્મા સર્વપાપથી મુક્ત, બાકી કોઈ હોઈ ના શકે. સર્વપાપથી મુક્ત એટલા માટે હોય કે એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. અનંત હોવાને કારણે, પૂર્ણ હોવાને કારણે કોઈ પ્રકારની વિશેષતા નથી, માટે કર્તૃત્વ વગેરે નથી. તેથી જે કર્તૃત્વ હોય ત્યાં આગળ પાપ પુણ્ય સંભવિત હોય. આ પરમેશ્વરમાં ન હોવાને કારણે કોઈ પ્રકારનું પાપ નથી, માટે સર્વ પાપથી ઉપર ઉઠી ગયા છે. આ વસ્તુ માત્ર બ્રહ્મને પરમાત્માને જ લાગુ પડે. પછી પણ બીજી વસ્તુઓ કહે છે ને, યદ્યપી દેવતાયા કર્મણી અંધિકારાત ક્રિયમાણ કરિષ્માણ પાપયો અભાવ. પછી એમ કહેવામાં આવે છે કે આ દેવતાઓમાં તો કર્તૃત્વ હોતું નથી, એટલે એમને કર્મમાં અધિકાર નથી. કર્તૃત્વ એટલે દેવતાઓને કર્મમાં અધિકાર, માત્ર મનુષ્યોને જ કર્મમાં અધિકાર છે. એ રીતે કર્મ કરવાની અધિકારીત્વ બતાવીને મનુષ્યને સર્વશ્રેષ્ઠ કામ આવે. કર્મ કરીને તમે ઉન્નતિ પણ કરી શકો, અવનતિ પણ કરી શકો. મનુષ્ય જો વિવેકપૂર્વક જીવન જીવે તો ઉન્નતિ કરીને દેવતાથી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે. કારણ કે દેવતા કર્મ ન કરી શકે માટે એને બ્રહ્મત્વની પ્રાપ્તિ કરવાની સંભાવના નથી, જે મનુષ્યને છે. એટલે દેવતાને કર્મ અધિકાર નથી એમ કહીને કહેવામાં આવે કે ભાઈ ભૂતકાળના ભવિષ્યના કોઈ પાપ પુણ્ય એને લાગે નહીં. તથાપી એટલે એ બધી જે જુદા જુદા સ્થળોએ જે કહેવામાં આવ્યું છે બધું છે ને એનો અહીંયા આગળ સમાવેશ થવો જોઈએ. એ બધાનો આપણે એમાંથી એક અર્થ કાઢવો પડે. એટલે બધાનો સમુચ્ચય કરવો પડે કે આ બધી વસ્તુઓ એનું તાત્પર્ય એક જ છે. એટલે દેવતા તો કર્મના અધિકાર નથી, માટે પાપ પુણ્ય વગેરેનું ના હોય તો પણ તથાપી અસુરાદિજનિત દુઃખ સદભાવાત છતાં પણ પૂરા વેદોમાં પણ કથા આવે છે, પુરાણમાં પણ આવે છે. અસુર હંમેશા આ સ્વર્ગ આક્રમણ કરે, દેવતાઓને ભગાડે, દેવતાને અનેક પ્રકારનું દુઃખ જન્મ આવે. તદ્ધિત ભૂતમ એટલે દુઃખ ક્યારે થાય? ભલે દેવતાઓને કર્મ અધિકાર નથી વગેરે, પણ દેવતાઓને દુઃખ તો થાય છે. આ અસુરો વગેરે આક્રમણ કરીને દેવતાઓમાં દુઃખ જન્માવે છે. એ બતાવે છે કે પૂર્વના કે પાપ હશે જેને કારણે એમણે દુઃખ સહન કરવું પડે છે. એ દુઃખ એક ચિહ્ન બની ગયું, લિંગ બની ગયું કે ભાઈ એમનામાં પણ પૂર્વ કર્મ હોવા જોઈએ, પાપ કર્મ હોવા જોઈએ, જેને કારણે દેવતાઓએ પણ આવું દુઃખ સહન કરવું પડે છે. એટલા માટે આ મર્યાદા આધારરૂપાણી એટલે કહું ટૂંકમાં આવું દેવતામાં હોઈ શકે, ના હોયું નથી. મર્યાદા આધારરૂપાણી તો ઉપાય ધર્મ થયા. ભાઈ મર્યાદા કહેવામાં આવી, આધાર સૂર્ય કહેવામાં આવ્યો, એની મર્યાદા કહેવામાં આવી. એનું શું? આ બધું પરમેશ્વરને કેમ લાગુ પડે? ઉપાધિ ધર્મ થયા સોપાધિકે પરમાત્માની ઉપાસ્ય વર્તતમ અરંતી. તો એનું સ્થાન કહેવામાં આવ્યું, એના વિશેષણો કહેવામાં આવ્યા. એ તો માત્ર આપણે એનું ધ્યાન કરી શકીએ, ઉપાસના કરી શકીએ માટે કહેવામાં આવ્યા. એટલે કે જેમ ભગવાન આ પ્રકારે શ્રી કૃષ્ણના રૂપમાં કહેવામાં આવે, અનેક પ્રકારના આકાર, એમના ગુણો ધર્મો વગેરેનો આરોપ કરવામાં આવે. એને કારણે શ્રી કૃષ્ણ કોઈ મર્યાદિત હસ્તી બની નથી જતા, પણ એમનું જે વર્ણન કરવામાં આવે છે એટલા માટે કે આપણે એમનું ધ્યાન કરી શકીએ, એમની ઉપાસના કરી શકીએ. આ ભારતીય સંસ્કૃતિ
કે આપણે પણ માનીએ છીએ, સ્વીકારીએ છીએ અને જાણીએ છીએ કે ભાઈ પરમાત્મા અનંત છે, નિર્વિશેષ છે. એટલે બીજા બધા ધર્મો કંઈક એમનો શું કહેવાય, એમની કંઈ એક સારું એટલે એ લોકોનો ઇજારો હોય. એવું નથી. વાસ્તવમાં હિન્દુ ધર્મ અહીંથી શરૂ કરે છે. પણ જે બધું વર્ણન કરવામાં આવે છે મૂર્તિના રૂપમાં કે બીજા બધા રૂપમાં, એ બધું ઈશ્વરની ઉપાસના માટે, ધ્યાન માટે, પૂજા માટે, આરાધના માટે, જેથી આપણે એના પરિણામે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરી શકીએ. ઉલટી આપણી વિશેષતા છે આપણો. એટલે આ તો ભૂષણ છે, દૂષણ કહેવામાં આવે છે. એટલે ઉપાધિ ધર્મ થયા સોપાધિકે પરમાત્માની ઉપાસ્ય વર્તિતુમ અર્હંતી. કારણ કે ઈશ્વરની ઉપાસના કરવાની છે, એટલા માટે ઉપાસના માટે, ધ્યાન માટે ઈશ્વર પર આ પ્રકારના ગુણો વગેરેનો આરોપ કરવામાં આવે છે. તેમની ઉપાધિના ધર્મ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વગેરે ઉપાધિના ધર્મ છે. આપણે એની આરાધના કરીએ, પૂજા વગેરે કરી શકીએ માટે આ બધી વસ્તુઓનો અધ્યારોપ કરવામાં આવ્યો. એટલા જ માટે અંતતો ગત્વા આપણે એ બધાથી મુક્ત થઈએ એના દ્વારા. જેમ આપણે પેલો શું કહેવાય, વોલ્ટ પોલ, હા વાંસડો, ભાઈ નરે વાંસડો નથી, વોલ્ટ ઊંચા ઉઠવા માટેનો વાંસડો. ચાલો વાંસડો પોલ એને છોડી દેવામાં આવે છે, જેથી આપણે છેવટે આપણી મર્યાદાને કૂદી શકીએ. એમ આ બધી વસ્તુઓ પણ આ ઉપાધિ છે, બધા એ સાધન છે જેનો છેવટે ત્યાગ કરવાનો છે. લઈને નથી જવાનું, ત્યાગ કરીને આગળ વધવાનું છે. આ બધું તો બહુ સૂક્ષ્મ છે અક્કલ વગરના માણસો માટે. એટલે આપણે શું સમજાવીએ કે આ બધું છે, એનું શું પ્રયોજન છે. પણ એમને કોઈ રીતે હિન્દુ ધર્મની ટીકા નિંદા કરવી એટલે પકડી બેસે અને પછી કરે. અને આપણે સમજતા ના હોય એટલે આપણે માનીએ કે આપણો બિચારો ધર્મ કેવો ઉતરતો છે, હલકો છે વગેરે. સારું. એટલે પરમાત્માની ઉપાસ્ય વર્તુમ અર્હંતી. તસ્માદ ઈશ્વર હિરણ્મય. એટલે આ હિરણ્મય પુરુષ જે કહેવામાં આવ્યો, એ આદિત્ય મંડળે એ અંતરાદિત્ય હિરણ્મય પુરુષ દૃશ્યતે. હિરણ્મય કોણ છે? કોઈ દેવતા નથી. હિરણ્મય ઈશ્વર છે. હિરણ્મય એટલે કે સુવર્ણમય વગેરે વિશેષણો કહેવામાં આવ્યા. એ તો માત્ર ઉપાધિના છે, એની આરાધના કરવા માટે. એ છે અંતતોગત છેવટે આપણે એથી મુક્ત થઈને એ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરી શકીએ. આ અધિકરણનો સંક્ષેપમાં કહેવામાં આવ્યું. 2 સૂત્રનું અધિકરણ છે, 20 અને 21 ત્યાં. ત્રણસો 13 પાન પર આપણે અધિકરણ તો વાંચી ગયા, હિરણ્મય વગેરે દેવતા વાંચી ગયા. 20મા સૂત્રમાં કહેવામાં આવે છે અંત તદ્ધર્મ ઉપદેશાત. બોલવાનું છે. અચ્છા. અંત તદ્ધર્મોપદેશાત. આટલામાંથી પકડવાનું છે કે આ કઈ જગ્યાએ કયા ઓકેશનમાં કયા મંત્રી કંડિકાની વાત કરવામાં આવે છે. અંત અથ એષ અંતરાદિત્ય અંત આદિત્ય ઇતિ શ્રુતો. અંતમાંથી આપણે એ શ્રુતિ કે આદિત્યની અંદર જે આ પુરુષ છે, આદિત્ય મંડલાંતરવર્તી હિરણ્મય પુરુષ,
આદિત્ય મંડળને અંતર્વર્તીમાં રહેલો જે હિરણ્મય સુવર્ણમય પુરુષ છે એ સૂર્ય નથી. કુતઃ તદ્ધર્મોપદે એ પરમાત્મા છે, કારણ કે પરમાત્માના ધર્મ આગળ કહેવામાં આવ્યા છે. અબધ પાપમત્વાદિ બ્રહ્મધર્માણામ ઉપદેશામ એ પુરુષ છે અપહદ પાપમાં અર્થાત સર્વ પાપ રહિત છે વગેરે જે ઉપદેશ આગળ ધર્મ કહેવામાં આવ્યા એ પરમાત્મા લાગુ પડે છે, કોઈ મર્યાદિત દેવતા નહીં. માટે એ આદિત્યની અંદર જે હિરણ્મય પુરુષ છે એ ઈશ્વર જ છે. આવું આ સૂત્ર છે. હવે આપણે આગળ વધીએ 314 પાન પર. બ્રહ્મસૂત્રમાં બધું કહી દેવામાં આવ્યું એટલે બહુ સરળ પડશે. ઇદમામ નાયતે એટલે કે આ મંત્ર આ પ્રકારે મંત્રમાં કહેવામાં આવ્યું. અથયઃ એદશ એષ અંતઃ આદિત્યે હિરણ્મયઃ પુરુષ દૃશ્યતે હિરણ્યશ્મશ્રુ હિરણ્યકેશ આપર્ણખાત સર્વૈવ સુવર્ણ આવું વર્ણન આવ્યું. આપણું છાંદોગ્ય ઉપનિષદમાં આવ્યું આ બધું કે અંત આદિત્ય હિરણ્મય પુરુષ આદિત્યની અંદર જે હિરણ્મય એટલે સુવર્ણમય પુરુષ છે જે દેખાય છે. હિરણ્યશ્મશ્રુ એને મૂછો સુવર્ણમય છે, સોનેરી છે. હિરણ્યકેશ એના વાળ પણ સોનેરી છે. આ નખાત આ પ્રનખાત એ નાનો થઈ ગયો. સર્વૈવ ટૂંકમાં નખના અગ્રભાગ સુધી આ જે આદિત્યમાં પુરુષ છે એ સંપૂર્ણ રીતે સોનેરી છે. રત્નપ્રભા જોઈએ તો હિરણ્મય જ્યોતિર્વિકા પુરુષ પૂર્ણપી મૂર્તિમાં ઉપાસક અહીં દૃશ્યતે છે તો પૂર્ણ પણ ઉપાસકો માટે ધ્યાન કરનારાઓ માટે એ જાણે કોઈ આકાર વગેરે ધરાવનારો હોય, વિશેષણો ધરાવનારા હોય એ પ્રકારે એ લોકો એના પર આરોપ કરે છે. પ્રણખ એટલે નખાગ્રમ નખ એ નાનો ના થઈ ગયો. તેન સહિતી અભિવિધ આંગ નખ આ નખ અગ્રમ નખ સુધીના નખના અગ્રભાગ સુધી એટલે નખનો સમાવેશ કરીને નખ પછી નહીં પણ નખનો સમાવેશ કરીને પછી નેત્રયો વિશેષણ એના નેત્રની શું વિશેષણ છે. તસ્ય યથા કપ્યાસમ પુંડરીકમેવ અક્ષિણી વિચિત્ર વિચિત્ર વર્ણન આવે છે પણ તસ્ય યથા કપી આસમ કપી એટલે વાણ આસ એટલે એનો ખુલ્લો જે કહેવાય બેઠો છે જેના પર પુંડરીકમ એવ અક્ષિણી એ જેવી રીતે લાલ હોય છે ક્યાંથી ક્યાં ઉપમા સુધી લાવે પણ એ જે ભગવાન છે સૂર્યમાં ની આંખો જે લાલ છે એની લાલાશ પણ ઉપમા આવી શોધી એ લોકોએ. તસ્ય ઉદ ઇતિ નામ એ જે પરમાત્માની ઉપાસના એની ઉપાસના કરવાની દેવતા એનું ઉદ એવું નામ છે. શેષ સર્વેભ્ય પાપમભ્ય ઉદિત એ દેવતા છે બધા પાપથી ઉપર ઉઠેલા છે એટલે કહું કે આ દેવતા પરમેશ્વર છે. પરમેશ્વરનું જ આવરણ છે કારણ કે કોઈ દેવતા ન હોઈ શકે જે બધા પાપ કે પુણ્યથી ઉપર હોય. અહીં જે આવા પુંડરીક એટલે કમળ સમાન ચક્ષુ ધરાવનારા જે છે એનું ઉદ ઇતિ નામ એનું ઉદ નામ છે. એટલે નામ છે રૂપ છે એ સર્વ પાપથી ઉપર ઉઠેલો છે. ઉદેતિ વૈ સર્વેભ્ય પાપભ્ય એવમ વેદ. આ પ્રકારે આદિત્ય મંડળમાં રહેલા હિરણ્મય પુરુષની ઉપાસના કરે છે એ પણ એવો જ બની જાય છે.
એ પુરુષ કે પરમાત્મા સહપાપથી ઉપર ઉઠેલા છે. એમની ઉપાસના દ્વારા એમને જે ઐક્ય પ્રાપ્ત કરે છે એ ધ્યાતા કે ઉપાસક પણ બધા પાપથી ઉપર ઉઠી જાય છે. ઇતિ અધિદૈવતમ, અધિદૈવતમ દેવતાને કેન્દ્રમાં રાખ્યા. અધિદૈવ અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત. આ જગત ત્રણ વસ્તુનું બનેલું છે. વ્યક્તિ આત્મા, ભૂત એટલે જગત, દેવતા એટલે આ બધાનું સંચાલન કરનારા દેવતાઓ. એમ કરીને આ દેવતા પર આધારિત જે છે એનું વર્ણન કરવામાં આવ્યું. અધ્યાત્મ ત્યાં વર્ણન કરવામાં આવ્યું કે અથ એષ અંતરક્ષિણી પુરુષો દૃશ્યતે ઇત્યાદિ. અધ્યાત્મ દેહમ અધિકૃત્ય વર્તતે, દેહ પર કેન્દ્રિત. અથ એષ અંત અક્ષિણી પુરુષો દૃશ્યતે. હવે ચક્ષુમાં પુરુષ દેખાય છે. આપણે શાસ્ત્રમાં જોઈએ છીએ કે આ સૂર્ય છે જાણે કે ઈશ્વરની આંખ છે. ચક્ષોહો સૂર્યો અજાયત. એટલે વારંવાર આ પ્રકારે સૂર્યમાં રહેલો જે પુરુષ છે ચેતન, અને આપણે આંખમાં રહેલો પુરુષ છે ચેતન, આત્મા છે પેલો ઈશ્વર છે, એ બંનેના ઐક્યનું ધ્યાન કરવામાં આવે છે. એટલે અહીં પણ એ જ કહેવામાં આવ્યું કે ભાઈ એક તો આંખની અંદર જે પુરુષ રહેલો છે તે, અને સૂર્યમાં જે પુરુષ રહેલો છે જે બધા પાપથી મુક્ત છે. આ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે તત્ર સંશય કે કોણ છે સૂર્યમાં જે હિરણમય પુરુષ કહેવામાં આવે એ કોણ છે? કિમ વિદ્યા કર્મ અતિશયવશાત પ્રાપ્તોત્કર્ષ કચ્છિત સંસારી સૂર્યમંડલે ચક્ષુષી ચ ઉપાસત્વેન શ્રૂયતે. તો કોઈ જીવાત્માની વાત કરવામાં આવે છે જેનું આપણે ધ્યાન કરવાનું છે? કોઈ સામાન્ય જીવાત? વિદ્યા કર્મ અતિશયવશાત. વિદ્યા એટલે ધ્યાન, કર્મ એટલે સત્કર્મ. કર્મ અને વિદ્યા બંનેનો સમુચ્ચય, જ્ઞાન બંનેનો સમુચ્ચય છે. એવા ઉત્તમ કર્મ, ઉત્તમ ધ્યાન વગેરેના સમુચ્ચયથી જેણે આ પ્રકારની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી છે, તો પ્રાપ્તોત્કર્ષ, એ પ્રકારની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી અને જાણે કે સૂર્યમંડળમાં સ્થાન મળે એવું કંઈ સંસારી છે? સૂર્યમંડલે ચક્ષુષી ચ ઉપાસત્વેન શ્રૂયતે. એવું કે સંસારી છે જેણે ખૂબ બધા પુણ્ય અને ઉપાસના કરવાને કારણે સૂર્યમંડળમાં સ્થાન મેળવ્યું હોય, એ જ વળી પાછો ચક્ષુમાં છે. એમ કરીને બંનેના ઐક્ય પર ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. કિમ વા, તો સૂર્યમંડળમાં જે હિરણમય પુરુષ છે એ આવો કોઈ જીવાત્મા છે, આવો ઉત્કર્ષ પ્રાપ્ત કરેલો, કિમ વા નિત્ય સિદ્ધ પરમેશ્વર, કે પછી એ આદિત્ય મંડળમાં જે સુવર્ણમય પુરુષ છે એ ઈશ્વર છે. નિત્ય સિદ્ધ એટલે જેને સિદ્ધિ પ્રાપ્ત કરવાની નથી. પેલો ઘણી ઉપાસનાઓ પ્રાપ્ત કરીને પ્રાપ્ત કરેલો આ એ જીવાત્મા છે. નિત્ય સિદ્ધ એટલે જે પહેલેથી સિદ્ધ જ છે એ પરમાત્મા છે. આવી જાતનો સંશય ઉત્પન્ન થયો. કિમ તાવત પ્રાપ્તમ. ચાલો, તો પૂછવામાં આવ્યું કે ભાઈ આ પ્રકારે સંશય છે કે આ કોઈ ઉત્કૃષ્ટ જીવાત્મા છે કે આ પરમાત્મા છે, આદિત્ય મંડળમાં રહેલો સુવર્ણ એ પુરુષ કોઈ જીવાત્મા છે કે પછી પરમાત્મા છે, એ પ્રકારનો સંશય પ્રાપ્ત થાય. એટલે છંદોગ્ય ઉપનિષદના અભ્યાસમાં આ પ્રકારે સંશય પ્રાપ્ત થઈ શકાય. ત્યાં તો ભાષ્યકાર ઉત્તર માત્ર આપણી પાસે ઉપનિષદ જ હોય, એ જ બધી કંડિકાઓ હોય તો શું નિર્ણય કરવાનો? આપણે જ્યારે ઉપનિષદ અભ્યાસ કર્યો ત્યારે તો ભાષ્ય સાથે કર્યો એટલે આ બધા પ્રશ્નો ઉકલી ગયા ત્યાં તો.
પણ આપણે સ્વયં આવી રીતે ઉપનિષદનું અધ્યયન કરતા હોઈએ તો મનમાં આ પ્રકારના પ્રશ્ન જન્મે કે આપણે ઉપનિષદના વાક્યોનો શબ્દનો શું અર્થ કરવો, કે આ કોઈ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થયેલો જીવાત્મા છે કે પરમાત્મા પરમેશ્વર છે જેની ઉપાસના કરવામાં કહેવામાં આવી. કિમ તાવત પ્રાપ્તમ. ચાલો આવી જાતનો સંશય ઉત્પન્ન થયો તો ભાઈ આપનો શું અભિપ્રાય છે? પૂર્વ પક્ષ સંસારી 316 પાન પર કહેવામાં આવ્યું કે ભાઈ આ તો સંસારી છે. કુતઃ, કેમ એમને સંસારી કહો છો? રૂપવત્વ શ્રવણાદ. હિરણમય આ પ્રકારનું રૂપ કહેવામાં આવ્યું ને, એનું વર્ણન કરવામાં આવ્યું, એને વિશેષણો કે રૂપ કહેવામાં આવ્યું. રૂપવાળો તો પરમાત્મા ન હોય અને માટે જેનું રૂપ વગેરે વર્ણન કરવામાં આવ્યું એ તો જીવાત્મા જ હોય. તો ક્યાં આપણે એવું જોવું તો કે આદિત્ય પુરુષ તાવત હિરણ્ય શ્મશ્રુ ઇત્યાદિ રૂપમ ઉદાહૃતમ. આદિત્ય મંડળમાં જે હિરણમય પુરુષ છે એની સુવર્ણમય મૂછો છે વગેરે વગેરે એવું વર્ણન કરવામાં આવ્યું. અને એને એને એ પ્રકારે અહીંયા વ્યક્તિગત સ્તરે અક્ષી પુરુષે બી તદેવ અતિદેશેન પ્રાપ્યતે. તો આપણે અક્ષી પુરુષ એટલે આંખોમાં રહેલો પુરુષ છે એ પણ અતિદેશ એની એ જ તર્ક આપણે અહીંયા આગળ લગાડીએ તો તસ્ય તદેવ રૂપમ એત અમુષ્ય રૂપમ ઇતિ. તસ્ય તદેવ રૂપમ યહ અમુષ્ય. અમુષ્ય એટલે તેનું અમુષ્ય દૂર છે પુરુષ, એ જ રૂપ છે જે અહીંયા ચક્ષુમાં રહેલો જે પુરુષ છે એનું એ જ રૂપ છે જે આદિત્યમાં રહેલા પુરુષનું છે. એથી તો આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આદિત્યમાં જે પુરુષ છે એ કોઈ દેવતા છે કે પરમેશ્વર છે? તો કે ન છે પરમેશ્વરસ્ય રૂપવત્વમ યુક્તમ. પરમેશ્વરને રંગ હોય વગેરે હોઈ ના શકે એવા વિશેષણો જે વર્ણન કરવામાં આવ્યું આદિત્યમાં પુરુષમાં અને ચક્ષુમાં તો કે એ તો પરમેશ્વર ના હોય, કારણ કે આ જે પુરુષની વાત કરવામાં આવી એને તો બધા રૂપ રંગ વગેરે છે. પરમાત્મા કેવો છે? અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમિતિ શ્રુતે. પરમાત્મા તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા પ્રકારના વિશેષણ એટલે આ બધા પ્રકારના ગુણોથી મુક્ત છે. એટલે એને સાંભળી ના શકાય, એને જોઈ ના શકાય, એને સ્પર્શ ના કરી શકાય વગેરે. અને તેથી આ જે રૂપ પરમાત્મા રૂપ વગરનો છે અહીંયા આગળ પરમાત્માના રૂપનું વર્ણન કરવામાં હિરણમય વગેરે સોનેરી વગેરે એમ કરીને આ રૂપનું વર્ણન કરવામાં આવ્યું. એટલે આધાર શ્રવણાચ છે. આધાર એટલે એનું સ્થાન કેન્દ્ર. એષ અંતરાદિત્ય આધાર કહેવામાં આવ્યો, સ્થાન કહેવામાં આવ્યું કે આદિત્યની અંદર છે તે. એષ અંતરક્ષિણી અને જે ચક્ષુમાં છે તે એક જ છે. આદિત્ય જ્યારે સમષ્ટિ ચક્ષુ હોય, આપણું આ વ્યક્તિગત ચક્ષુ છે, ત્યાં જે હિરણમય સુવર્ણમય પુરુષ છે તે અને અહીં જે વ્યક્તિગત ચૈતન્ય છે બંને એક જ આ ધ્યાનનો વિષય છે. એટલે આવું જે વર્ણન હોય તો કોઈ પરમાત્મા નહીં. અનાધારસ્ય સ્વમહિમ પ્રતિષ્ઠસ્ય સર્વવ્યાપિના પરમેશ્વરસ્ય આધાર ઉપદિશ્યેત. પરમાત્માનો કોઈ આધાર હોય? સ્વે મહિમને પ્રતિષ્ઠિત. પરમાત્માનો કોઈ આધાર નથી ને હોવા માટે કોઈ વસ્તુ ના જોઈએ કે પૃથ્વી કશું, એ પોતા જ પોતાનો આધાર છે. છંદોક્યમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ
કસ્મિન પ્રતિષ્ઠિતા સ્વે મહિમની, એ પોતે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે અથવા ન કે એના મહિમામાં પ્રતિષ્ઠિત નહીં, કારણ કે એ પોતે પ્રતિષ્ઠા રૂપ છે અને માટે એને કશાકમાં પ્રતિષ્ઠિત હોવાની આવશ્યકતા નથી. સ્વમહિમ પ્રતિષ્ઠસ્ય સર્વવ્યાપિન પરમેશ્વરસ્ય, પોતાના મહિમા એટલે કે એ કશાકથી મહિમાન્વિત નથી. ત્યાં કહેવામાં આવે છંદોગ્યમાં કે ભાઈ દેવદત્ત હોય, ખૂબ બધું ધન હોય, સંપત્તિ હોય, સંતતિ હોય, એને કારણે એનો મહિમા છે. તો એવી રીતે કશાક બીજાના કારણે પરમેશ્વરનો મહિમા તો કે નહીં. સ્વે મહિમને પ્રતિષ્ઠિત, એ પોતાના જ મહિમાથી પદમાં પ્રતિષ્ઠિત છે, બીજા કશાકને કારણે એનો મહિમા નથી, પોતાને જ કારણે છે. આકાશવત સર્વગતશ્ચ નિત્યેતિ શ્રુત્ય શ્રુતિ ભવતઃ. આકાશવત સર્વગતશ્ચ નિત્ય, આકાશની જેમ એ સર્વવ્યાપી છે અને નિત્ય છે. આકાશમાં નિત્ય માનવામાં આવ્યું છે, સર્વવ્યાપી તો છે જ અને એનો નાશ કરે છે કે બીજી કોઈ વસ્તુ નથી માટે એને નિત્ય પણ માનવામાં આવ્યું છે. આ તો પંચમહાભૂતમાં એક મહાભૂત તરીકે લો તો એની પણ ઉત્પત્તિ છે, પરંતુ નહીંતર આકાશ નામ જોવા જઈએ તો એની કોઈ મર્યાદા નથી. માટે આકાશને આ પ્રકારે સર્વવ્યાપી અને જોડે જોડે નિત્ય ઉપમા તરીકે લેવામાં આવ્યું છે. રત્ન છેલ્લી પંક્તિ જો રત્નપ્રભાની, અત્ર પૂર્વોત્તર પક્ષયો જીવબ્રહ્મણો ઉપાસ્તિ ફલમ. પૂર્વ પક્ષીના કહેવા પ્રમાણે ઉપાસના વિષય જીવ છે, સિદ્ધાંતના કહેવા પ્રમાણે ઉપાસના વિષય ઈશ્વર છે, બ્રહ્મ છે. અક્ષીયથી આધારાશ્રવણાચ સંસારી, અને આંખોમાં એ પ્રકારે કહેવામાં આવ્યો માટે જે આંખોમાં રહેલો છે પરમાત્મા ન હોય એ સંસારી છે, એવો પૂર્વ પક્ષમાં કહેવામાં આવ્યું. 357 પર કહ્યું ઐશ્વર્ય મર્યાદા શ્રુતેશ્ચ. વળી પાછા આ જે પુરુષ છે, જે આદિત્યમાં છે, જે અક્ષીમાં છે, આંખમાં છે, એનું ઐશ્વર્ય મર્યાદિત છે, કારણ કે એના ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું. શેષ યે છે અમુષ્માત પરાંચો લોકા તેષામ તેષ્ટે દેવકામાનામ છે. યે સ એષ યે છે અમુષ્માત પરાંચો લોકા, એટલે આના કરતાં જે ઉપરના લોકો છે એના પર, આદિત્યથી ઉપરના જે લોકો છે એના પર એ કામ દેવતાઓના કામ અને ભોગ પર શાસન કરે છે, એ સિવાયને નહીં, એમ કરીને એની મર્યાદાનું વર્ણન થયું. મનુષ્ય કામાનાં છે, અને મનુષ્યની કામનાઓ ભોગો પર પણ શાસન કરે છે. ઇતિ અક્ષી પુરુષસ્ય, એટલે પેલો પરમાત્મા આદિત્યમાં જે છે પુરુષનું વર્ણન કહ્યું. શેષ એ છે અમુષ્માત પરાંચો લોકા, અને ઉપર જે લોકો છે એનું નિયંત્રણ કરે છે, એની શાસન કરે છે. અને અહીં જે પુરુષ છે એને માટે કહેવામાં આવ્યું કે ભાઈ જે નીચેના બધા લોકો છે એ અને મનુષ્યની કામનાઓ છે એ અક્ષીમાં રહેલો પુરુષ છે એ એનું નિયંત્રણ કરે છે. ન ચ પરમેશ્વરસ્ય મર્યાદાવત ઐશ્વર્યમ યુક્તમ. આ પ્રકારે એ આદિત્યમાં રહેલા પુરુષ અને અક્ષીમાં રહેલા પુરુષની ઐશ્વર્ય તો કરવાનું પણ મર્યાદિત ઐશ્વર્ય, કે ભાઈ ઉપરના લોકોની જે કરે કે નીચેના લોકોની જ કરે એ સિવાય નહીં, એમ કરીને આની મર્યાદા કહેવામાં આવી. એટલે આ બધી વસ્તુઓને આપણે અક્ષરશઃ લઈએ તો આ પ્રકારનો અર્થ થાય. આ પ્રકારનું વર્ણન માત્ર ઉપાસના માટે કરવામાં આવે છે એવું છેવટે કહેવામાં આવશે.
પણ જે રીતે વર્ણન થયું છે અક્ષરશ લઈએ તો આ પ્રકારનો અર્થ નીકળે. અને માટે આ પરમેશ્વરનું વર્ણન નથી, આ તો કોઈ જીવાત્માનું છે. પરમેશ્વર કેવો છે? એશ સર્વેશ્વર, એશ ભૂતાધિપતિ, એશ ભૂતપાલ, એશ સેતુ વિધર્ણ, એશામ લોકાનામ અસંભેદાય. બૃહદારણ્યકમાં આપણે જોઈ ગયા છે. એ સર્વેશ્વર છે, ભૂતોનો અધિપતિ છે, ભૂતોનો પાલક છે, એ બધાનો સેતુ છે અર્થાત મર્યાદા છે. જો કોઈ આ જગતમાં કશી વસ્તુને પોતાની મર્યાદાનો ભંગ કરવા દેતો નથી. જગતના બધા તત્વો પોતાની મર્યાદામાં રહીને જ વર્તન કરતા હોય છે, કારણ કે એમને મર્યાદા રાખનાર કોઈ છે, ઈશ્વર છે. એશામ લોકાના અસંભેદાય. સૂર્ય છે, સૂર્યના પ્રમાણે જ વર્તન કરે. અગ્નિ પ્રમાણે જ વર્તન કરે. પૃથ્વી પ્રમાણે જ વર્તન કરે. સૂર્ય છે, પેલાનું શાસન હું કરું, એનું લઈ લો, એવું નથી. બધા લોકો પોતપોતાની મર્યાદામાં રહીને શાસન કરતા હોય છે. દરેકમાં ઐશ્વર્ય છે, દરેક શાસન કરે છે, પણ દરેક પોતાની મર્યાદા, એટલે કોઈક બધાને મર્યાદામાં રાખનાર છે. એશ સેતુ વિધર્ણ, એશામ લોકાનામ અસંભેદાય. કિંચ જલાનામ અસંકરાય લોકે વિધારકો યથા સેતુ. આ જળ છે ને એને કાબૂમાં રાખવા માટે સેતુ બાંધવામાં આવે. આ બાજુ અહીંયા જ રહે ને પેલી બાજુ, એટલે આ ઊંચું હોય તો પણ વહી ના શકે એ માટે સેતુ બાંધવામાં આવે, બંધ બાંધવામાં આવે. તેમ જાણે કે ઈશ્વર છે એ પ્રકારનો સેતુ છે, બધી વસ્તુઓને પોતપોતાની મર્યાદામાં રાખેલો છે. એશામ લોકાનામ અસંભેદાય. સૂર્ય હું શક્તિશાળી છું, પેલું કામ પણ કરેલું કે નહીં. ભાઈ તમે તમારું કામ કરો, પૃથ્વી એનું કામ કરે. કોઈને પોતાની મર્યાદાની બહાર જવાની શું કહેવાય અનુજ્ઞા નથી. ઇતિ અવિશેષ શ્રુતે. એક બાજુ કોઈ વિશેષતા વગરનો છે અને બીજી બાજુ બધી વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું. તસ્માત ન આદિત્યયો અંત પરમે. માટે આંખમાં રહેલો આદિત્યમાં રહેલો પુરુષ છે એ પરમેશ્વર નથી, કારણ કે એનું આ પ્રકારે એની મર્યાદાનું વર્ણન કરવામાં આવ્યું, ઐશ્વર્યનું વર્ણન મર્યાદાનું વર્ણન કરવામાં આવ્યું. માટે એ સૂર્યમાં રહેલો હિરણમય કે સુવર્ણમય પુરુષ, એ ચક્ષુમાં રહેલો આ ચૈતન્ય એ પરમાત્મા નથી, એ મર્યાદિત છે. એ પ્રકારે પૂર્વ પક્ષ અહીંયા રચવામાં આવે. હવે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.